તો હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે આવી રહ્યા છે વૈદિક ગુરુકુળમના ફાઉન્ડર એવા શ્રી ડોક્ટર અભયભાઈ રામાણી. ભાઈ જોરદાર ક્લેપ. મજામાં બધા? ધમાલ, મ્યુઝિક, મસ્તી, એક્સાઇટેશન, બહારની દુનિયાનો માહોલ બહુ મસ્ત એન્જોય કરી લીધો. હવે થોડા આપણે અંદર તરફ આવીશું. ઓકે, આપણે બધા જ આંખો બંધ કરીશું. બધા જ આંખો બંધ કરી અને આપણે 3 વાર ઓમના ચેન્ટિંગથી આપણે આ સેશનની શરૂઆત કરીશું. ઓકે, તો પ્લીઝ ક્લોઝ યોર આઈઝ. ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ લો. શ્વાસ નીકાળતી વખતે લાંબેથી આપણે ઓમનું ચેન્ટિંગ કરીશું. થેન્ક યુ. સિઝન આવે છે કેરીની. કેરીની અંદર જ્યારે નાનો પાક થાય ને એટલે નાની કેરી આવે છે અને એ કેરીને આપણે ખાખડી કહેતા હોઈએ છીએ, રાઈટ? તો કેરી જે આવે છે એની અંદર નાની કેરી એ કેવી થશે, એની અંદર કેવો સ્વાદ આવશે, એ કોની ઉપર આધાર રાખે છે? યસ, આંબા ઉપર. વેરી ગુડ. પાક્કું ને? આંબા ઉપર ધ્યાન રાખે. જોજો ફરી નહીં જતા હો. કબૂલ હે કરી દીધું પછી તલાક નહીં દેતા. ઓકે, જેવો આંબો છે એના આધારે કેરીનો પાક નાની કેરી ખાખડીથી લઈ અને જ્યાં સુધી એ મોટી પરિપક્વ ન થાય ત્યાં સુધી બધા જ ગુણ એને આંબાના આવે છે. ઓકે, હવે એ કેરી જ્યારે આંબાથી અલગ પડે છે, અલગ પડી અને માર્કેટમાં જાય છે, માર્કેટમાં જઈને કોઈ ખરીદી કરે છે અને ધારો કે ખાટી નીકળી, થૂ 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 કરીને ફેંકી દીધી, તો ઈ વાંક કોનો? કેરીનો કે આંબાનો? યસ, વાંક કોનો? કેરીનો કે આંબાનો? અચ્છા, ઓકે, સ્માર્ટ આન્સર આવે. પહેલી વસ્તુ એ કે પહેલાં તો આપણે સ્વીકારી જ નથી શકતા કે ખરેખર કેરી મોટી થઈ રહી છે, મારી સાથે જ્યાં સુધી જોડાયેલી છે ત્યાં સુધી જ મારી જવાબદારી, મારી પાસેથી જ્યારે બહાર જાય છે ત્યારે મારી કોઈ જવાબદારી હોતી નથી. પણ એ આજે અહીંયા આપણે તમારું જે પણ તથ્ય છે એને આપણે રોંગ સાબિત કરીશું સિદ્ધાંતો મુજબ. તો બધા રેડી છો? રેડી છો? પાછળથી અવાજ નથી આવતો? યસ, ઓકે. હવે એમાં એક મજાની વાત એ છે કે કેરીની અંદર મગીઓ આવે. મગીઓ શું કરે કે કેરીના ફાલને થવા ન દે અને આંબાની ડાળીને બગાડી નાખે. એટલે મગિયાની ટ્રીટમેન્ટ છે ને એ ખેડૂત કરી શકે. અને ખેડૂત શું કરે? એ દવા છાંટે, કડવી દવા છાંટે, થોડીક હાર્ડ દવા છાંટે, કારણ કે મગીઓ નીકળશે તો જ ખાખડી સારી રીતના કેરી બની શકશે. સમજાય છે? તો અહીંયા તમારું સ્વાગત છે દવાના છંટકાવ માટે. અને સૌથી સારી વાત એ છે કે આપણે રહ્યા ગુજરાતી અને એમાંય અમદાવાદી, જમણવાર વગર પણ જો તમે અહીંયા આવ્યા છો એનો મતલબ એવો છે કે તમે સિરિયસ છો, તો એક તાલી તમારા માટે થઈ જાય. કારણ કે તમારે કંઈક શીખવું છે.
પેરેન્ટિંગ શું છે એ સમજવું છે, આવનારી પેઢીમાં શું આપવું છે એ સમજવું છે, એટલે તમે અહીંયા હાજર છો. એ વાત તો સાબિત થઈ ગઈ. શરૂઆત કરતાં પહેલાં આપણે જે પહેલો પેરેન્ટિંગનો સેશન ગયો એને થોડુંક રિવાઇઝ કરી અને ફટાફટ આપણે સેશન 2 ઉપર આવીશું. કેટલા લોકો સેમિનાર 1માં હતા? ઓકે, ઘણા બધા હતા. આપણે એની અંદર ટાઇટેનિકના જહાજથી એક ઉદાહરણ ચાલુ કર્યું હતું કે ટાઇટેનિક જ્યારે બન્યું ને ત્યારે બધા જ એના જે એન્જિનિયરો છે, એનો માલિક છે, એવું ક્લેમ કર્યું હતું કે દુનિયાનું પહેલું એવું જહાજ છે કે કોઈ દિવસ ડૂબશે નહીં. એટલા બધા કોન્ફિડન્સના હિસાબે ઘણા બધા રહીશોએ ટિકિટ બુક કરી, એની અંદર બેઠા અને થયું શું? પહેલી જ સફરની અંદર એ ડૂબી ગયું. તો પહેલી જ સફરની અંદર ડૂબી ગયું. એન્જિનિયરો આટલા બધા સ્માર્ટ હતા, આટલા બધા હોશિયાર હતા, આટલો બધો ખર્ચો કર્યો, છતાં પણ એની અંદર 1500થી 1800 લોકો મૃત્યુ પામ્યા. તો જે પણ 1800 લોકો મૃત્યુ પામ્યા એ ટાઇટેનિક જે આઇસબર્ગ સાથે ટકરાયું એટલે મર્યા હતા? નહીં. કેમ કે ટકરાયા પછી 3 થી 4 કલાક એ ટાઇટેનિક ડૂબ્યું નહોતું, એ ત્યાં જ હતું. પણ બિકોઝ ઓફ લેક ઓફ લાઈફ જેકેટ, લાઈફ જેકેટ એની પાસે સફિશિયન્ટ નહોતા, એટલે લોકો એની જાનને બચાવી ના શક્યા. અને અંતે જ્યારે એ જહાજ ભાંગીને ડૂબી ગયું એટલે એની સાથે બધા ડૂબી ગયા. જો લાઈફ જેકેટ હોત તો જેમ 5000 લોકોમાંથી 3500 લોકો બચી શક્યા, એમાં 1500થી 2000 લોકો પણ બચી શકત. તો આપણું અત્યારે ફોકસ ક્યાં છે? ટોટલી બહારનું બિલ્ડિંગ બનાવીએ છીએ, બહારથી મજબૂતાઈ આપીએ છીએ, પણ લાઈફ જેકેટ વિશે તો આપણે વિચારતા જ નથી. એ લાઈફ જેકેટ શું છે? તો કે આપણે ખાલી ને ખાલી આઈક્યુ ઉપર ધ્યાન આપીએ છીએ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન ઉપર. મારું બાળક હોશિયાર બને, મારું બાળક સ્માર્ટ બને, બે જ લોકો વચ્ચે બોલી શકે. બહારથી દુનિયા તો આપણે એક મસ્ત મજબૂત બનાવી દીધી છે, અને એ આઈક્યુ પાવરના હિસાબે આપણે ઘણા બધા આગળ વધી ગયા છીએ. તમે સ્પેસ લેવલે જોવો, તમે જમીન લેવલે જોવો, ન્યુક્લિયર લેવલે જોવો, વેપન લેવલે જોવો, ટેકનોલોજી લેવલે જોવો, આઈક્યુ પાવર જેમ જેમ વધતો ગયો એમ આપણે આગળ તો વધતા ગયા. પણ સામે એવી હાલત આવી કે EQ એટલે કે ઇમોશન ક્વેશ્ચન અને SQ એટલે કે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, એની અંદર આપણા બાળકોની અંદર ધરખમ ઘટાડો આવવા માંડ્યો. કેમ કે આપણું ફોકસ ખાલી ને ખાલી IQ પર હતું. EQ અને SQ, ઇમોશન્સ ઘટી ગયા, બાળકની લાગણીઓ ઘટી ગઈ. અને બાળકની લાગણીઓ ઘટી ગઈ ને એટલે અત્યારના સારામાં સારા હોશિયાર છોકરો આજે ગન પકડીને ફાયરિંગ કરી લે છે. જેટલા ટેરરિસ્ટ લોકો છે, દે આર સ્માર્ટ, દે આર વેલ એજ્યુકેટેડ, બટ EQ લેવલ એકદમ ડાઉન છે. શું થયું? સ્પિરિચ્યુઅલ લેવલ. આજે આપણી ગુરુ પરંપરા શું છે, આપણી હિન્દુ સંસ્કૃતિ શું છે, એ કોઈને ખબર જ નથી. એને અંધશ્રદ્ધા લાગે છે, કારણ કે આપણે જ એને પ્રોપર પ્રોવાઈડ નથી કરી શક્યા કે આની પાછળનું સાયન્સ શું છે. જો આજના બાળકને આજનું સ્પિરિચ્યુઅલનું સાયન્સ આપી દઈએ ને એટલે આજનું બાળક તમારા કરતાં પણ વધારે સ્પિરિચ્યુઅલ બની શકે એમ છે. પણ આપને જ ખબર નથી કે આપણે સૂર્યને શું કામ અંજલિ આપીએ છીએ, ગુરુને શું કામ વંદન કરીએ, બે હાથ જોડીને જ શું કામ વંદન કરીએ, આપણે શ્લોકો શું કામ બોલીએ છીએ, આપણી સંસ્કૃતિની અંદર વડીલોને નમન કરવાનું શું કામ છે, ખબર નથી. ખાલી આવ્યું એટલે કરીએ છીએ. હવે આજની જનરેશન છે ને આવું કોપી પેસ્ટ સ્વીકારતી જ નથી. સીધું કહી દે કે ભાઈ મને આ હંબક લાગે છે, તમારા જે વિચારો હોય એ, મને તો સાયન્સ આપો, પ્રૂવન કરો, એટલે હું આને માનવા તૈયાર છું. અને સૌથી મોટી વિડંબના એ છે કે આજના ધર્મગુરુઓ પણ આ વસ્તુ નથી જ ખબર પડતી, શીખવાડતા નથી, કેમ કે એને જ પણ ખબર નથી. તો IQ સાથે EQ અને SQ લેવલ પણ ખૂબ જરૂરી છે ડેવલપ કરવો. એ શું કામ ડેવલપ નથી થતો એની પાછળનું આપણે એક વસ્તુ જોઈ હતી, એ હતી આપણી ખુદની માન્યતાઓ. આપણે એવી બધી માન્યતાઓ બાંધી લીધી છે કે મારા બાળકનો ઉછેર જો કરવું હોય તો આટલી આટલી વસ્તુ જોઈએ જ, આમ 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 થાય તો જ મારું બાળક વ્યવસ્થિત ડેવલપ થાય. હવે એ બુદ્ધિ કોની છે? મારી છે. એ બુદ્ધિ ક્યાંથી ડેવલપ થઈ? તો કે મને જે ઇન્ફોર્મેશન મળી છે એના આધારે ડેવલપ થઈ.
સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. ઓકે, ભસ્માસુરને કેટલા લોકો ઓળખે? નામ કેટલા લોકોએ સાંભળ્યું? ઓકે, હવે ભસ્માસુર હતો એ શું કરતો? કોઈની ઉપર હાથ મૂકે એટલે બાળી નાખતો. જે આવે, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, હાહાકાર મચી ગયો. રાક્ષસ હતો ને. કેટલા લોકોએ જોયો છે એને? કોઈએ નથી જોયું. તો કેમ માની લીધું એ રાક્ષસ હતો અને આવું 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 કંઈક કરતો હતો? સાચું છે, બિકોઝ આપણા શાસ્ત્રોએ કીધું, ઇન્ફોર્મેશન મળી એટલે મેં મારા દિમાગમાં ફિટ કરી દીધું. ઓકે, ચુડેલ કેટલા લોકોએ જોઈ? એટલે બાજુમાં નથી જોવાનું. ઘણા લોકો આમ બાજુમાં જોઈને કે કેવું કે ન કેવું. કોઈએ જોઈ નથી, છતાં અંધારાની અંદર આપણે બહાર જવું હોય એટલે કેટલી બધી બીક લાગે છે. કારણ કે આપણે વાતો સાંભળેલી છે કે આવું કંઈક હોય, અંધારાની અંદર આવું 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 હોય. એ સાંભળી અને આપણે એનો આબેહૂબ પડછાયો પણ ક્યારેક ભૂત જેવો દેખાય છે. તો એ શું છે? મારી માન્યતાઓ. ઓકે, 2 પત્ની રાખવી એ સારી કે ખરાબ? જો હવે આમાં ભાઈઓ બધા દાંત કાઢે છે. આમ મન મેં લડ્ડુ ફૂટે. બે હવે આ જ વસ્તુ તમે કોઈ મુસ્લિમ વર્ગને પૂછો કે ભાઈ 2 ઘરવાળી કરાય કે ન કરાય, તો શું કે 2 શું 3 કરાય ને 4 કરાય. શું કામ? એ એનું ધર્મ કે છે, આપણો ધર્મ નથી કહેતો. એક જ. તો એ ખોટા કે આપણે ખોટા? બેય સાચા. કારણ કે એને એવી ઇન્ફોર્મેશન મળી એટલે એની રીતના ડેવલપ થયા. એવી ઇન્ફોર્મેશન મળી આપણે એ રીતના ડેવલપ થયા. કોરોનાની અંદર કેટલા ઉકાળા પીધા, ભરીને ઉકાળા પીતા હતા ને. હું ગામડે કોરોનાની અંદર ગયો, મારી સામે બિચારા 2 છોકરાઓ આમ 11 વાગે ને એટલે ભાગે. એની પાછળ એની મમ્મી ને માજીને બધા દોડીને પકડે. એટલે હું વિચારવા કાં દોડે? તો કે ઉકાળા પાવાના છે. હવે છોકરાને ખબર પડી જાય, આખા દિવસમાં 5 વાર ઉકાળા પાય. ટાઈમ થાય ને એટલે છોકરા બગડાટી બોલાવે. એ ભાગી જાય, અહીંયાથી સ્થળ છોડવાનું કરે, પણ મમ્મી ગમે એમ કરી અને મોઢું ખોલીને એ ઉકાળો પાઈ દે. અઠવાડિયા પછી બિચારાઓને પેટમાં દુખવા માંડ્યું. ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કે પેટમાં ચાંદી પડી હચોડી. ચાંદી પડી ત્યાં સુધી ઉકાળા પીવડાવ્યા. શું કામ? ઇન્ફોર્મેશન મળી હતી કે ભાઈ ઉકાળા પીવી એટલે કોરોના થાય નહીં. ઇન્ફોર્મેશન. હવે એની મમ્મી કે માજીનો ઇન્ટેન્શન ખરાબ હતો? ખરાબ નહોતો. એને એના બાળકોને સ્વસ્થ રાખવાના હતા, પણ ઇન્ફોર્મેશન એવી મળી કે ભાઈ આવું આવું કરીને તો જ આવું આવું થાય. તો એ ઇન્ફોર્મેશન સાચી કે ખોટી એ જસ્ટ ચેક. ડાયરેક્ટ એપ્લાય નહીં કરીએ, કારણ કે એના લીધે બની શકે કે આપણા બાળકની દિશા રોંગ પણ જતી હોય. તો આપણે શું કરવાનું? સૌથી પહેલાં મારી બિલીફ સિસ્ટમને ચેક કરવાની, મારી માન્યતાને ચેક કરવાની કે મેં જેટલી ઇન્ફોર્મેશન મળી છે ધેટ ઇઝ કરેક્ટ ઓર નોટ. અને પછી આપણે એ દિશામાં વર્ક કરવાનું. કેવી રીતના વર્ક કરવાનું? તો સૌથી પહેલું ટૂલ જે કુદરતનો સિદ્ધાંત છે એને આપણે બદલી શકીએ નહીં. કુદરતનો સિદ્ધાંત કેવો હોય? 16 સિદ્ધાંત છે, એમાંનો એક સિદ્ધાંતની વાત કરું કે ભાઈ જે ઉપરથી વસ્તુ પડે એ ક્યાં જાય? નીચે જ પડે. એ હું અહીંથી ઉપરથી પાડું તોય નીચે જાય, ભુવા સાહેબ પાડે તોય જાય, નરેન્દ્ર મોદી સાહેબ આવીને વસ્તુ પાડે ને તોય ઉપરથી ક્યાં જાય? નીચે જ જાય. કેમ કે કુદરતનો સિદ્ધાંત છે. એ પછી માણસ ગમે એવો ઇન્ટેલિજન્ટ હોય, ગમે એવો બોડી બિલ્ડર હોય, પણ ઉપરથી જાય એ નીચે જ જાય. ધેટ ઇઝ ધ લો. ધેટ ઇઝ અ લો ઓફ નેચર. એવો બીજો એક નેચર છે લો ઓફ એટ્રેક્શન. ઘણા બધાને ખબર છે લો ઓફ એટ્રેક્શન વિશે, પણ આપણે એને બાળક માટે કઈ રીતના ઉપયોગ કરી શકીએ એની આપણે આજે ચર્ચા કરીશું. અને લો ઓફ એટ્રેક્શનનું પહેલો સિદ્ધાંત છે વિઝન, વિચાર. વિચાર બનાએ જિંદગી. જેવું આપણે વિચારીએ છીએ એવી જ આપણી જિંદગી બનતી હોય છે. હવે આપને એમ થાય કે હું જે વિચારું એવું કાંઈ હોય?
એવું કંઈ થોડી હોય હું વિચારું અને મારું બાળક એ પ્રમાણે ડેવલપ થવા માંડે. અમે ઇન્ક્વાયરી ફોર્મની અંદર ગુરુકુલમની અંદર કોઈ પેરેન્ટ્સ આવે ને એટલે અમે ઇન્ક્વાયરી ફોર્મ મૂકીએ. ઇન્ક્વાયરી ફોર્મની અંદર એક અમે ટોપિક મૂક્યો છે કે તમારું વિઝન તમારા બાળક પ્રત્યેનું શું છે. એટલે લગભગ અહીંયા બધા ગોથે ચડે. અથવા તો આપણે પૂછીએ ને કેમ નથી લખ્યું, એ તો મોટો થઈને એને જે બનવું હોય ને એ બનશે. એટલે જે બનવું હોય એટલે એ મને ખબર નથી, પણ એ એની ઉપર છોડી દીધું. છોડી કેમ દીધું? 12 વર્ષનું બાળક ન થાય જ્યાં સુધી, ખાખડી મોટી ના થાય ત્યાં સુધી આંબાની જ ફરજ છે કે એને તમારે કેવી દિશા આપવી, કેવો ટેસ્ટ આપવો. તો કે સાહેબ અમને આ બધું ખબર ના પડે. પણ અમે શું કરીએ, એને થોડુંક ચર્નિંગ કરાવીએ. અમને ખબર છે કે સમુદ્ર મંથન કરશું ને એટલે ખાલી અમૃત જ નહીં નીકળે, ભેગું ઝેરેય નીકળશે. એટલે થોડા ગુસ્સે થઈ જાય કે સાહેબ અમે અહીંયા ઇન્ક્વાયરી કરવા આવી છે, આવી બધી લપ કરવા નથી આવ્યા. કેમ કે એ ફેસ નથી કરી શકતા પેરેન્ટ્સ કે ખરેખર મારી પાસે મારા બાળક માટેનું વિઝન જ નથી. અને હોય ડિટેલમાં ચર્ચા કરીએ, પહેલાં એવું સેન્ટેન્સ આપ્યું હોય કે ભણવામાં આપણે કાંઈ ઇન્ટરેસ્ટ નથી, અને પછી ડિટેલમાં ચર્નિંગ કરતાં કરતાં ત્યાં પોઈન્ટ ઉપર જઈએ ને એટલે મારું તો એવું વિઝન કે ટાઈમે હોમવર્ક કરી લે, મારું માને ABCD જલ્દી આવડી જાય. હમણાં તો એવું કહેતા હતા કે એજ્યુકેશનમાં તો એને જે કરવું એ કરે. અચાનક કેમ કે આપણા જે થોટ પ્રોસેસ સબકોન્શિયસ માઇન્ડની અંદર જે પણ ઇન્ફોર્મેશન આજુબાજુના બાળકોમાંથી જે પણ મળી છે ને એ ક્યાંક ને ક્યાંક તો વર્ક કરે છે. એટલે આપણું ફોકસ એક જ ડાયરેક્શનમાં જાય છે. ખોટું નથી, એજ્યુકેશન આજના જમાનાની નીડ છે. પણ ખાલી એજ્યુકેશન ઉપર ફોકસ કરીએ તો શું થશે? દુર્યોધન કેટલા લોકો ઓળખે છે? બધા ઓળખે છે ને. હવે દુર્યોધન કોની પાસે ભણ્યો હતો? દ્રોણાચાર્ય પાસે. જે કૌરવો જે ગુરુ પાસે ભણ્યા હતા એ જ ગુરુ પાસે પાંડવો ભણ્યા હતા. શિક્ષા તો બધી સેમ જ મળી હતી, પણ તકલીફ ક્યાં પડી? કેમ કે પ્રોપર પેરેન્ટિંગ ત્યાં નહોતું થયું. કૌરવોનું પ્રોપર પેરેન્ટિંગ નહોતું થયું, અને એ પેરેન્ટિંગના હિસાબે આખા મહાભારતની રચના થઈ ગઈ. આખું મહાભારત જે રચાણું એ બિકોઝ ઓફ લેક ઓફ પેરેન્ટિંગ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પ્રોપર પેરેન્ટિંગ ના કર્યું. એને શું કર્યું? છોડી દીધા. હવે બાળકોને તમે છોડી દો ને એટલે એ તો ગમે ત્યાં પકડીને બેસી જશે. એને તો અત્યારે સહારો જ જોઈએ છે. તમે નહીં આપો તો બીજું કોઈ, તો એની બિલીફ સિસ્ટમ ઉપર કામ કરશે. અહીંયા કૌરવોએ કોનો સહારો લીધો? મમ્મી પપ્પાએ છૂટા મૂકી દીધા શકુનીનો. વેરી ગુડ. શકુનીનો સહારો લીધો એટલે જે પણ બિલીફ સિસ્ટમ આવી એ કોની આવી? એનામાં શકુનીની માન્યતાઓ બધી ઘર કરી ગઈ, અને જે માન્યતાઓ એની અંદર ઘર કરી ગઈ એ પ્રમાણે એનું બિહેવિયર થવા માંડ્યું. તો જે શિક્ષા લીધી હતી, હોશિયાર હતો, ટેલેન્ટ હતો, રાજકુમાર હતો, બધી રીતના શાસ્ત્રોમાં પરાંગત હતો, પણ એમનું વિઝન જે હતું એ શકુનીમાંથી આવ્યું હતું. એટલે ભરી સભાની અંદર સગી ભાભીનું ચીરહરણ કરતાં એને દુઃખ નહોતું લાગ્યું. અને એ સમયે સભામાં બેઠેલા બધા જ લોકોએ સમજાવ્યું હતું કે ભાઈ આ ખરાબ છે, ખોટું છે, આ ના કર ના કર ના કર. પણ પાકા ગળે પછી કાંઠા ચડે? ન ચડે. કેમ કે જે સમય એને આપવાનો હતો, જે વિઝન લઈ અને ડેવલપ કરવાનો હતો, એ સમય તો ચૂકાઈ ગયો હતો. પછી કાંઈ ના થાય. અત્યારે નાના હોય અને છોડી દો, અને પછી 10મામાં આવે ને 12મામાં આવે ને લાખોના ટ્યુશન કરાવો, કંઈ કામનું નથી. કારણ કે અંદરથી જ ડેવલપમેન્ટ નથી થયું, અને તમે બહારથી એવું વિચારો કે હું આ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દઈશ, આ સ્કૂલમાં મૂકી દઈશ એટલે મારું બાળક હોશિયાર થઈ જાય. તો સાહેબ બધી જ રેપ્યુટેડ સ્કૂલના જ બાળકો ડૉક્ટર એન્જિનિયર્સ બનતા હોત, અથવા તો ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ બનતા હોત. પણ એવું નથી. રેશિયો જોજો તમે. જે પેરેન્ટ્સે નાનપણથી માવજત કરી છે એ જ પ્રોપર દિશામાં બાળકો અત્યારના આગળ વધે છે. તો જરૂરી છે બાળકને એક પ્રોપર વિઝન આપવું. કારણ કે
તમે નહીં આપો તો માર્કેટમાં ઘણા લોકો બેઠેલા છે. અને વિઝન શું કામ જરૂરી છે? કારણ કે મારે જેવું જોઈએ છે મને જ ખબર છે. બાળક, આપણે વિચાર કરો, ગાડી લેવી હોય તો ગાડીનો પહેલાં વિચાર આવે કે પહેલાં ગાડી લઈ લઈએ? પહેલાં વિચાર આવે. લગ્ન કરવા હોય તો પહેલાં વિચાર આવે કે પહેલાં ડાયરેક્ટ લગ્ન કરી નાખીએ અને પછી કે હારું આ તો ખોટું થયું? વિચાર આવે. આપણે ઘણા બધા એની અંદર મનોમંથન કરીએ ને પછી લગ્ન કરીએ. બિલ્ડિંગ બનાવવી હોય તો ડાયરેક્ટ બિલ્ડિંગ ચાલુ કરી દઈએ કે હાલ કર્યા ચાલુ કરી દે, તને મોજ પડે ને એમ દિવાલ ઊભી કરી દે, મોજ પડે એમ બીમ કોલમ કરી નાખ, આપણે જરૂર લાગશે ને ત્યારે ફેરફાર કરી નાખશું. પછી ફેરફાર થાય? ના થાય. એ પહેલાં પ્લાનિંગ કરવું પડે અને પ્લાનિંગ એનું મગજમાં આવે પછી એનું પેપર ઉપર આવે અને પેપર ઉપર આવે ને પછી એની ઓરિજિનલ રચના તૈયાર થાય છે. તો બાળકની જે ઓરિજિનલ રચના તૈયાર કરવી હોય તો સૌથી પહેલાં એની બ્લુપ્રિન્ટ બનાવવી પડે. બ્લુપ્રિન્ટ પેપરમાં બને એ પહેલાં ક્યાં બનાવવી પડે? મગજમાં બનાવવી પડે. જો મગજમાં બનાવી તો જ પેપરમાં આવશે અને પેપરમાં આવશે તો જ એની રચના થશે. ધેટ ઇઝ ધ ફેક્ટ. હવે આપને તો ખબર જ નથી કે મારે મારા બાળકની રચના કેવી કરવી છે. અમે ગર્ભ સંસ્કારની અંદર ત્યાં સુધી કહીએ છીએ કે તમારે બાળક આ દુનિયામાં શું કામ લાવવું ને એનો પણ પર્પઝ ક્લિયર હોવો જોઈએ. બધાની આંધળુકિયાની જેમ નહીં કે લગ્ન થયા એટલે બાળકો કરવાના. લગ્નને 4-5 વર્ષ થઈ ગયા ને હવે કોક પૂછે કે હવે શું છે, કેદી ગુડ ન્યૂઝ આપવા. હવે ગુડ ન્યૂઝ આપવા હાટુથી બાળક લઈ આવવું, ફેમિલી પ્રેશર કરે એટલે બાળક લઈ આવવું, વંશવેલો આગળ વધારવો એટલે બાળક લઈ આવવું. ધેટ ઇઝ ફુલિશ રીઝન. બાળક જ્યારે આપણે વિચાર કરો ગાડી લેવી છે તો 10 જગ્યાએ કોટેશન કઢાવી, ફીચર્સ જોઈ, કમ્પેરિઝન જોઈ, ગૂગલમાં સર્ચ કરી છે, આટલું બધું કરીએ છીએ. એક મટીરિયાલિઝમ વસ્તુ માટે જો આટલી બધી વસ્તુનું સર્ચ કરતા હોય, થિંકિંગ કરતા હોય, વિચાર કરતા હોય, આ તો પ્યોર સોલ છે, ભગવાનનો આત્મા છે. તો એના માટે શું કામ આપણે વિઝનમાં પાછળ પડીએ? તો એના માટે આપણી પાસે સચોટ વિઝન હોવું જોઈએ કે મારે બાળકને કઈ દિશા આપવી છે. તો જ એ ખાખડી કેરી થઈ અને મસ્ત ટેસ્ટફુલ બની અને લોકોને સંતોષ આપશે. તો આજે આપણે એક એક્સરસાઇઝ કરવાની છે કે કઈ રીતના મારે મારા બાળકનું વિઝન લઈ શકાય. ઓકે, પહેલું, તમારે બાળકની અંદર જે લક્ષણ જોતું હોય એ લક્ષણ તમારે પોઝિટિવ હોવું જોઈએ અને પ્રેઝન્ટ ટેન્સ હોવું જોઈએ. પોઝિટિવ એટલે મારું બાળક તોફાની છે તો એ તોફાની નેગેટિવ સેન્ટેન્સ છે. મારું બાળક શાંત હોવું જોઈએ, ધેટ ઇઝ ધ પોઝિટિવ સેન્ટેન્સ. આપણે હેલ્થ માટે એમ કે મારે ડાયાબિટીસ નથી જોતી, ધેટ ઇઝ નેગેટિવ સેન્ટેન્સ. હું હેલ્ધી છું, ધેટ ઇઝ પોઝિટિવ સેન્ટેન્સ. તો પહેલું, તમારું વિઝન હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. અને બીજું, પ્રેઝન્ટ ટેન્સમાં હોવું જોઈએ. મળી જ ગયું છે. મારું બાળક શાંત છે, મારું બાળક હોશિયાર છે, મારું બાળક બુદ્ધિમાન છે. તો એ પહેલાં સંકલ્પ આપણે મનમાં કરવાનો છે. રેડી બધા? બાળક માટે આપણે આટલું કરશું. ઓકે, આપણે બધા જ આંખો બંધ કરીશું અને બાળક માટે આપણે જે ગુણ જોઈએ છે, મારે જે પણ લક્ષણો જોઈએ છે એ પોઝિટિવ અને પ્રેઝન્ટ ટેન્સમાં આપણે આજે વિચારવાના છે. એટલીસ્ટ 5 તો આવવા જ જોઈએ મગજની અંદર. જો 5 નથી આવતા ને તો સેમિનાર પૂરો થાય ત્યારે મને મળજો, મારે સ્પેશિયલ સર્વિસ કરવાની છે તમારી. આંખો બંધ કરીશું. મારે મારા બાળકને જો ચાતુર્યવાન બનાવવો છે તો મારે મનમાં વિચારવાનું છે, મારું બાળક નામ સાથે, મારા બાળકનું નામ આર્યન છે તો આર્યન ચતુર છે, આર્યન બુદ્ધિશાળી છે, આર્યન બહાદુર છે, આર્યન
લીડર છે, જે પણ તમારે લક્ષણો તમારા બાળકમાં જોઈએ છે એ પહેલાં આપણે મગજની અંદર રચના કરવાની છે. કેમ કે મારું બાળક એ મારું જીન્સ છે, મારું બાળક એની અંદર મારા જ ગુણો છે, તો હું એને બેટર શેપ આપી શકું છું. ઓકે, આંખો ખોલીશું. અને જો તમારો તમારા પાર્ટનર અહીંયા આવ્યા છે તો એમની સાથે શેર કરીશું કે ભાઈ મેં આવું વિચાર્યું, તે આવું કંઈ વિચાર્યું. ઓકે, સો ટેક યોર પાર્ટનર નથી આવ્યા તો બાજુવાળા સાથે તમારે શેર કરવાનું છે અને એઝ ઇટ ઇઝ શેર કરવાનું છે. મારું બાળક હોશિયાર છે, મારું આર્યન બુદ્ધિમાન છે, મારો આર્યન એક હોશિયાર બાળક છે. જે પણ તમે લીધું હોય એ તમારે પાર્ટનર સાથે શેર કરવાનું છે. યસ, 2 મિનિટ છે તમારી પાસે. ઓકે, હવે તમને જે પેપર આપ્યું છે ને એ પેપર ખોલો. આ પેપર ના હોય તો પ્રોવાઈડ કરી દેજો ફટાફટ. નથી પેપર? ઓકે, એમને પેપર આપી દેજો ફટાફટ. ઓકે, આગળ છે ત્યાં છે. અહીંયા પહેલી લાઈનમાં પણ આપજો. હવે પેપર જુઓ તમે, એ આપણું વિઝન ચાર્ટ છે, ધેટ એક્ઝામ્પલ માટેનું છે આખું. આને આપણે કઈ રીતના બ્યુટિફાઈ કરી શકીએ હું સમજાવું છું. હસબન્ડ વાઈફ વચ્ચે એક લેશો તો પણ ચાલશે. ઓકે, તો એની અંદર એવું લખ્યું છે. શું લખ્યું છે? શું લખ્યું છે? કોના જેવો બુદ્ધિમાન છે? સ્વામી વિવેકાનંદ જેવો. તો તમે કોઈની ઉપમા પણ આપી શકો. તમને એવું લાગે કે બુદ્ધિશાળીની દ્રષ્ટિએ મારે આ વ્યક્તિને સિલેક્ટ કરવા છે તો તમે લખી શકો કે મારો આર્યન સ્વામી વિવેકાનંદ જેવો બુદ્ધિશાળી છે, મારો આર્યન નરેન્દ્ર મોદી જેવો લીડર છે. તમને મોદી ના ગમતા હોય તો તમે એવું લખી શકો મારો આર્યન રાહુલ ગાંધી જેવો લીડર છે. એટલે મેં બેયનું એટલે લીધું, નકર કોકને એમ લાગે કાંઈ રાજકારણ થાય છે. એટલે જેને જે ગમતું હોય એ તમારી ચોઈસ. આવા તમારે 10 વાક્યો લખવાના છે અને જે વાક્યો જેની કમ્પેરિઝનમાં લખો છો એનો ફોટો ચોંટાડી દેવાનો છે. આ તમારા માટેની એક એક્સરસાઇઝ છે. આ સિદ્ધાંત છે, લો છે, 100% કામ કરશે જો તમે બિલીવ કરશો તો. અને નહીં કરો તોય કામ તો કરવાનું જ છે, ગમે કે ન ગમે. હવે એ વિચાર આવે કે હું આવું કંઈક વિચારું તો સારું એવું બને. હું એમ કહું કે સ્વામી વિવેકાનંદ જેવો ચાતુર્ય છે તો એ ચાતુર્ય બની જાય. હું એમ કહું કે ભાઈ નરેન્દ્ર મોદી જેવો લીડર છે તો લીડર બની જાય. યસ, હાઉ? જ્યારે તમે ફોકસ કરો છો, ઓકે, અત્યારે નથી લખવાનું, તમારે ઘરે લખવાનું છે. ઓકે, અત્યારે તમારે ખાલી મૂકી દેવાનું છે કે એક્ઝામ્પલ માટે તમને સમજાયું. શું કામ વર્ક કરે છે? જે જગ્યાએ આપણી એનર્જી ડિસ્ટ્રીબ્યુટ થતી હોય એ જ જગ્યાએ નવા મિરેકલ હેપન થાય છે. ઉર્જાનો નિયમ કેટલા લોકોને ખબર છે? હું જે બોલું છું એ સત્ય હોય તો મને કહેજો.
ઉર્જા કોઈ દિવસ જનરેટ નથી થતી, મતલબ એને ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાને નાશ કરી શકાતી નથી. ઉર્જાને ખાલી ને ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. કેટલા લોકો મારી સાથે એગ્રી છે? બધા જ. ઓકે. બાળક છે ને એ ઉર્જાનું એક સોર્સ છે, એક સ્ત્રોત છે. એને તમે જે ડાયરેક્શનમાં એ એનર્જીને તમે પાસ કરશો એ એનર્જીમાં એનો ડેવલપમેન્ટ થશે. વેર એટેન્શન ગોઝ એનર્જી ફ્લોઝ, અને વેર એનર્જી ફ્લોઝ થિંગ્સ ગ્રોઝ. જ્યાં તમારું ફોકસ જાય છે ત્યાં જ હંમેશા એનર્જી કલેક્ટ થાય છે, અને એનર્જી કલેક્ટ થઈ અને એક નવું ફોર્મ બનાવે છે. એ કયું ફોર્મ? કે જે એનર્જી તમે જે ઈચ્છાથી, જે ભાવથી એનર્જી આપી એ એનો એક આકાર બનાવી નાખે, અને ત્યાં ચમત્કાર થાય છે. એટલે જ આજની દુનિયાની અંદર જે મોટા મોટા ચમત્કારો થયા છે બિકોઝ ઓફ ધીટ. તમે જોજો, નરેન્દ્ર મોદી સાહેબ કોઈ દિવસ એવું સેન્ટેન્સ નહીં કહે કે ભાઈ મારું ભારત ગરીબ છે. એ હંમેશા આગળનું જ વિચારે કે 2047ની અંદર ઇન્ડિયન ઇકોનોમિક આટલી છે. એના સ્ટેટમેન્ટ આ જ હોય. મારું ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી ઉપર વર્ક કરી રહ્યું છે. અબ કી બાર યસ ભાજપા સરકાર એ હંમેશા ફ્યુચરનું વિચારે છે, અને એ એનર્જી એ બાજુ જ ડાયવર્ટ કરે છે. જ્યારે ઓપોઝિશન વર્ડ આખું એ શું કરે છે? એનું ફોકસ ક્યાં છે? પહેલાંને હટાવવામાં. હવે એને હટાવવામાં છે એટલે એનર્જી ક્યાં મળે છે? એને ટકાવવામાં. કારણ કે તમે જેટલું નેગેટિવ બોલો છો ને એટલું વર્ક નથી થતું. માઇન્ડ છે ને એ ખાલી ને ખાલી વર્ડ કેચઅપ કરે છે. એના માટેનું આપણે એક લાઈવ એક્ઝામ્પલ જોઈએ. બધા આંખો બંધ કરીએ. મસ્ત એક્સરસાઇઝ છે. હું તમને જે કહું ને એ મગજમાં તમારે વિચારવાનું છે, અને હું નહીં કહું ને એ તો મગજમાં બિલકુલ નહીં વિચારવાનું. ઓકે. તમારા ફ્લેટમાંથી તમને સુંદર મજાનું એક વૃક્ષ દેખાય છે. બંગલામાં રહેતા હોય તો બંગલામાંથી તમને સરસ મજાનું એક વૃક્ષ દેખાય છે. વૃક્ષની અંદર સરસ મજાની ડાળીઓ છે, અને ડાળી ઉપર જે વાંદરો બેઠો છે ને એને નથી જોવાનું. ડાળીઓની અંદર સરસ મજાના પાંદડાઓ આવેલા છે. એકદમ હરાભરા પાંદડાઓ છે. આખું લીલુંછમ વૃક્ષ છે. પણ એ પાંદડા ખાતા વાંદરાને જોવાનું નથી. હા, બિલકુલ નહીં જોતા. એ વાંદરાને તો જોવાનો જ નથી તમારે. જે મસ્ત મસ્ત ડાળીઓ છે એ લાંબી અને સરસ મજાની ફેલાયેલી છે, પણ એ ડાળી ઉપર કૂદતા વાંદરાને તો બિલકુલ જોવાનો નથી. ઓકે, ઓપન યોર આઈઝ. શું થયું? વાંદરો જ દેખાયો ને. કારણ કે જે નથી જોતું એ આપણે ફોકસ કરીએ તો એનર્જી ક્યાં જાય છે? ત્યાં જ જાય છે. એટલે આપણે પોઝિટિવ અને પ્રેઝન્ટ ટેન્સ, મારા બાળકમાં જે જોઈએ એ જ જોવાનું. હું એમ કહું મારું બાળક જિદ્દી ના હોવું જોઈએ, તો મારી એનર્જી ક્યાં ફોકસ થાય છે? જીદ ઉપર ફોકસ થાય છે. એટલે જીદ જ ડેવલપ થશે. નથી છે એ ખબર જ નથી. કુદરતને એ નથી સંભળાતું. તમે જે વર્ડ પકડો છો એ જ વર્ડ દેખાય છે. ઇન્દિરા ગાંધીએ ડિક્લેર કર્યું હતું ગરીબી હટાવો, ગરીબી હટાવો. તો શું થયું? ગરીબી હટી કે વધી? વધી. આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું નેતાઓએ ડિક્લેર કર્યું કે જાતિવાદ તો હોવું જ ન જોઈએ, જાતિવાદ તો હોવું જ ન જોઈએ. હવે ગવર્મેન્ટનું પહેલું ફોર્મ પકડો એટલે પહેલી જ નામ પછી નીચેની કોલમ કઈ હોય? જાતિ. તો જેટલી તમે નાની અંદર ફોકસ કરો છો એટલું જ સ્ટ્રોંગ એ ના બનતું જાય છે, અને એટલો જ જાતિવાદ વકરતો જાય છે. કારણ કે ફોકસ તમારું છે એ નેગેટિવ છે. તો કરવાનું શું? મારે મારી એનર્જીને પ્રોપર દિશામાં એને વહેવાડવાની છે. ક્લિયર?
તો વિઝન માટે જરૂરી છે તમારી પાસે પોઝિટિવ ડાયલોગ્સ. હવે બીજા સ્ટેપ ઉપર જઈએ. વિઝન પછી શું? વિઝન પછી આવે છે તમારા શબ્દો અને તમારો વ્યવહાર. તમારા શબ્દો કેવા છે એ બાળક ઉપર બહુ જ અસર કરે છે, અને તમારો વ્યવહાર છે ને એ કેવો છે ને એ બહુ જ અસર કરે છે. જોઈએ આપણે કઈ રીતના. જ્યારે જ્યારે આપણે એવું વિચારીએ કે હું અહીંથી તમને શીખવી શકું છું, એટલે બે જ વ્યક્તિ તમને આ સ્ટેજ ઉપરથી શીખવી શકે. એક કે જેને પ્રોપર પેરેન્ટિંગ થયું છે, જેને વારસાની અંદર પેરેન્ટિંગ આવ્યું છે, મા બાપે પ્રોપર ધ્યાન આપ્યું છે અને શીખવાડ્યું છે, એક વ્યક્તિ કહી શકે. અને બીજો વ્યક્તિ એ કે મા બાપે ધ્યાન નથી આપ્યું અને તમે કતાવો, તો હું આવું છું બીજી કેટેગરીમાંથી. એનો મતલબ એવો નથી કે મારા બાપે ધ્યાન નથી આપ્યું. મારા મા બાપે સંઘર્ષની અંદર આખી જિંદગી કાઢી નાખી છે. દિવસ રાત વાડીની અંદર, ખેતરની અંદર કામ કરી કરીને, કેમ કે હું ભૂખ્યો ના સૌ ને એના માટે એમને મહેનત કરી છે. એ સંઘર્ષ મેં જોયો છે ને 2 રોટી માટે. એ સંઘર્ષ જોઈ અને મને આજે પ્રેરણા મળી છે, એટલે હું અહીંથી તમને કહી શકું છું. તો બાળકની અંદર જ્યારે તમે એને સંઘર્ષની અંદર તમે તપાવશો, એટલે બાળક ઓર બ્યુટીફાઈ થશે. અત્યારે થયું શું છે, બાળકોને 10માં ભણતો હોય ને તો સ્ટ્રેસ લેવલ હાઈ થવા માંડે, ડાયાબિટીસ આવવા માંડે છે, ખરાબ ખરાબ વિચારો આવવા માંડે છે. શું કામ? કારણ કે આપણે નાનપણથી એને સંઘર્ષ કરવા આપ્યો જ નથી, બિલકુલ નથી આપ્યો. જે જોઈએ હેલિકોપ્ટર પેરેન્ટ્સની જેમ બધું જ પ્રોવાઈડ કરી દીધું છે, અને એના હિસાબે સંઘર્ષથી દૂર થઈ ગયો. જ્યાં સુધી તમારી સાથે છે ત્યાં સુધી એને બીક નથી, પણ જેવો તમારાથી દૂર જશે, પક્ષી છે ને ઉડવાનું તો છે જ એક દિવસ, જ્યારે એ દૂર જશે ને ત્યારે આ હરીફાઈ, ગળાકાપ હરીફાઈનો એ સામનો નહીં કરી શકે, ભયંકર દૂષણોનો સામનો નહીં કરી શકે, ભયંકર વ્યસનોનો સામનો નહીં કરે, ઝપટાઈ જશે. એટલે જ અત્યારે બાળકોને નાનપણથી જ વ્યસન, તમે જો કેવા કેવા વ્યસન બિલીવ ના કરી શકે. તો આ હદ સુધી આપણું બાળક શું કામ પહોંચે છે? કારણ કે આપણે બધી જ ફેસિલિટી એને પ્રોવાઈડ કરી દીધી છે, સંઘર્ષ કરવા જ નથી દીધો. એક વખત સ્કૂલની અંદર એક પેરેન્ટ્સ આવી અને એના ટીચર્સ હતા, 5મું 6ઠું બાળક ભણતું હશે, એના ટીચરને કીધું કે મારા બાળક અત્યારે કંઈ એનર્જી વગરનું છે, મારા બાળકમાં દમ જ નથી, હાવ નબળું છે, એનામાં હિંમત જ નથી. શિક્ષક બહુ જ અનુભવી અને હોશિયાર હતા, એને એવું કીધું કે બેન, આપણે કામ કરીએ, તમે તમારા બધા જ વાલીઓને કાલે આ ક્લાસમાં લાવજો. કેમ કે શિક્ષકને ખબર હતી આ પ્રશ્ન બધા જનો છે કે મારું બાળક અત્યારે એકદમ નમાલું છે, બિલકુલ હિંમતવાન નથી, થોડુંક કંઈક થાય એટલે પાછો પડી જાય છે સીધો. બીજા દિવસે બધા ભેગા થયા છે. શિક્ષકે આવીને શું કર્યું, કોસેટો જેમાંથી ઈયળ નીકળે ને એ પરિપક્વ કોસેટો એક ટેબલ ઉપર મૂક્યો અને બધા વાલીઓને કીધું કે તમારે ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે, આમાંથી ઈયળ નીકળશે, પછી હું આવીને તમને બધાને સમજાવીશ. બધા પેરેન્ટ્સ જોવા માંડ્યા. ધીમે ધીમે પરિપક્વ કોસેટો હતો ને, જે એનું લેયર હતું એ તૂટતું હતું, અને એની અંદરથી જે ઈયળ હતી એ સંઘર્ષ કરી અને બહાર આવતી હતી, સંઘર્ષ કરીને બહાર આવતી હતી. માંડ માંડ આમ એક પરપોટો તોડીને બહાર નીકળે, એક પગ કાઢે, બીજો પગ કાઢે, ત્રીજો પગ કાઢે, પાછી મહા મહેનત કરે ત્યારે ચોથો પગ નીકળે. હવે આવું જ્યારે સંઘર્ષ કરતી હતી ને એ ઈયળ, એટલે એક પેરેન્ટ્સથી રહેવાયું નહીં. એને શું કર્યું, હાવીનાની હળી લેન અને જે કોસેટોનો પરપોટો હતો ને એને તોડી નાખ્યો. એટલે તોડી નાખ્યો ને એટલે ઇઝીલી ઈયળ બહાર આવી ગઈ. થોડી વારમાં શિક્ષક આવ્યા, જોયું આખી ઘટનાને એ સમજી ગયા. પેરેન્ટ્સે સવાલ પૂછ્યો કે તમે તો કહેતા હતા કે ઈયળમાંથી
પતંગિયું બને? અહીંયા તો કાંઈ ન બને. શિક્ષકે બહુ સરસ જવાબ આપ્યો. બેન, પહેલી વસ્તુ એ કે ડાયરેક્ટ ઈયળમાંથી પતંગિયું નહીં બને, એને થોડો સમય આપવો પડે. અને બીજું, આ ઈયળ જિંદગી આખી પતંગિયું નહીં બની શકે. તો કે કેમ? કેમ કે એને જ્યારે સંઘર્ષ કરવાનો હતો ત્યારે તમે કરવા નથી દીધો, એટલે એનું જે પરિપક્વતા હતી એ ઓછી થઈ અને અનમેચ્યોર બહાર આવી ગયું. એટલે આખી જિંદગી એ ઈયળ જ રહેશે અને બ્યુટીફુલ પતંગિયું નહીં બને અને દુનિયાના જે સુંદર પુષ્પો છે એને આનંદથી માણી નહીં શકે. શું કામ? તો કે બેન કે મને એવું થયું કે બિચારું કેટલું હેરાન થાય છે, તો મને એમ થયું કે હાલી ઇઝીલી બહાર કાઢી નાખું. તો જે સંઘર્ષ કરાવવો પડે એ કરાવવાનું બાળકને. ભલે તમે કરોડપતિ છો, તમે ગાડીમાંથી નીચે પગ નથી મૂકતા, કોઈક દિવસ એને ઓટોમાં લઈ જવાનું, બને તો ચાલતા ચાલતા લઈ જવાનું, થોડોક સંઘર્ષ કરતા શીખવાડવાનું. એસીમાં ડાયરેક્ટ કાયમ સૂવો છો, થોડોક તડકો પણ આપવાનો. મૂર્તિ બનાવી છે પણ ટાંકણા મારવા દેવા નથી, કેમ ચાલશે? ટાંકણું લાગશે તો જ મૂર્તિ બનશે. ફૂલને ખીલવવું છે પણ એસીમાં ફૂલ ખીલે? ન ખીલે. એને સૂર્યપ્રકાશ જ આપવો પડે. ભલે તડકો લાગે પણ પોષણ તો સૂર્યપ્રકાશમાં જ છે. તો જેટલું સંઘર્ષ એને આપવો પડે એટલો એને સંઘર્ષ કરાવવાનો. કુદરતનો સિદ્ધાંત છે અને કુદરતના દરેક પશુ પક્ષી જીવ જનાવર એ એના બચ્ચાઓને એક સંઘર્ષના પીરિયડમાંથી બહાર કાઢે છે. ખાલી એક માણસ નામનું જ પ્રાણી એવું થઈ ગયું છે કે એટલું બધું પ્રોટેક્શન આપે છે અને પછી એના એ લોકો પસ્તાય છે કે મારું બાળક અત્યારે સુસાઇડ કરવાનું વિચારે છે. મારા બાળકને ક્લાસમાંથી એક જણાએ લાફો માર્યો ને તો હવે સ્કૂલે જવાનું નામ નથી લેતો. વિચાર કરો, આપણે નાના હતા તો આપણે ફરિયાદ લઈને આવતા ઘરે કે પપ્પા મને ટીચરે આમ કર્યું, તો પહેલી ધોલ કોને પડતી? આપને જ પડતી. બાપાને ખબર જ હોય કે તારો જ વાંક હોય. અત્યારે એવું તો થતું જ નથી બિલકુલ. તો સૌથી પહેલાં બાળકને થોડો સંઘર્ષ કરતા શીખવી. નાની નાની બાબતોમાં કેરિંગ રાખવું. ગરુડ છે, ગીધ છે, બાજ છે, જેટલા પણ હાઈ લેવલે ઊંચે ઉડતા પક્ષીઓને તમે જોજો, એ એના બાળકને જ્યારે ડેવલપમેન્ટ કરતા હોય ને, એ તમે ગૂગલમાં કે નેશનલ જિયોગ્રાફીમાં ક્યારેક એના વિડીયો જોજો, તમને ખ્યાલ આવશે કે એ બાળકને કઈ રીતના બચ્ચાઓને કઈ રીતના એ ટ્રીટ કરે છે. જ્યારે એક ગીધ કે એક બાજ એને જમવાનું આપવું હોય ને, બાળક ભૂખ્યું થયું હોય ને, તો ઇઝીલી નથી આપતું. એક થોડુંક મોટું થાય ને એટલે એ લઈ અને દૂર પહાડ ઉપર ચડી જાય અને બાળકને ઈશારો કરે કે અહીંયા આવી અને તું ભોજન લઈ જા. બાળક સંઘર્ષ કરતું પડતું, ઉપર ચડતું, ફરી પાછું ટ્રાય કરતું, ફરી પડતું, ફરી ઉપર ચડતું. એક ટાઈમ એવો આવે કે એની મા પાસે પહોંચી જાય અને એ ખોરાક ખાઈ લે છે. એક જ ટાઈમ સંઘર્ષ છે, બીજી વાર એને એકદમ સરળ થઈ જશે. જ્યારે એને ઉડતા શીખવાડે છે ને ત્યારે એ 10,000 15,000 ફીટની ઊંચાઈએ ઉડતા હોય એટલે પકડી અને સીધું મૂકી જ દે. એ 15,000 ફૂટથી નીચે ઉડતું આવે છે. નીચે આવતા એ એની પાંખો ફેલાવી અને જો ઉડવા લાગે તો ઠીક છે, જો નથી ઉડતું તો એની માતાની નજર એની સામે જ હોય. 1000 ફૂટ ઉપર હોય ને તો ફરી પાછું આવી અને પકડી અને પાછું ઉપર લઈ જાય અને ફરી પાછી પ્રેક્ટિસ કરાવે. સંઘર્ષ કરાવે છે અને ધ્યાનય છે એની ઉપર કે મારું બાળક શું કરી રહ્યું છે. અત્યારે તો મોબાઈલમાંથી આપને નવરાશ મળતી નથી. ઉલટ આપને તો નવરાશ મળતી નથી પણ બાળકને પણ મોબાઈલમાં બિઝી કરી નાખ્યો છે, ખાલી ને ખાલી મારા કમ્ફર્ટ ઝોન માટે. અને એના પરિણામે બાળક આજે એડિક્ટેડ થઈ ગયું છે. મેં મારા લાસ્ટ સેમિનારમાં વાત કરી હતી બિઝનેસમાં કે જે ડોપામાઇન એડિક્શન છે ને, સોશિયલ મીડિયાનું બેસ્ટ કોઈ પણ હથિયાર હોય ને તો એ ડોપામાઇન છે. એ ડોપામાઇનના એકવાર એડિક્ટેડ કોઈ પણ માણસ થઈ જશે ને
એટલે એને નહીં છોડી શકે. તમે ઇન્સ્ટાની અંદર લાઈક કરો છો, ફેસબુકની અંદર કમેન્ટ્સ જોવો છો અને તમને મજા આવે છે, શું છે? ડોપામાઇન રિલીઝ થાય છે. તો બાળકને જ્યારે બાળક જમતું નથી અને તમે મોબાઈલ પકડાવી દો છો એટલે એમાં એને ડોપામાઇન મળે છે. હવે એને મમ્મીમાંથી નથી મળતું એટલે મમ્મી પાસે નથી ખાતું અને મોબાઈલમાંથી ખાય છે, કારણ કે એનું જે ડોપામાઇનનો સોર્સ હતો એ હવે ચેન્જ થઈ ગયો. પહેલાં આપણે ગામડાઓમાં પેલા રમવા આવતા ગોપી, કાન ગોપી, ભોવાયા રમવા આવતા, કેટલા લોકો એક્સાઇટેડ હતા. ચોરાની અંદર અગાઉથી પાથણાઓ પથરાઈ જતા, જગ્યાઓ. હવે કેમ? ક્યારે આપણું ડોપામાઇન એ હતું, આપણું ડોપામાઇન નેચર હતું. વાડીમાં જાય મજા આવી જાય, ખુશ થઈ જાય, નેચરમાં જાય ખુશ થઈ જાય. અરે ગાય ભેંસ સારે રમતા હોય ને તોય ખુશ થઈ જાય. ભેંસના પૂંછડા પકડીને ઢસડવાની જે મજા આવતી ને એ અત્યારે મજા નથી, કારણ કે આપણે લિવિંગ થિંગ્સ સાથે જીવતા હતા, સજીવ સાથે જીવતા હતા, એટલે આપણા ઇમોશન્સ સારા હતા. અને અત્યારનું બાળક ગેજેટ સાથે જ રમે છે, તો ક્યાંથી એનામાં ઇમોશન્સ ડેવલપ થશે? એને સજીવ જોડે રાખશો તો ઇમોશન ડેવલપ થશે. કોન્ક્રીટના જંગલમાં ઇમોશન્સ ડેવલપ થશે નહીં. તો સંઘર્ષ જરૂરી છે. બીજું, એની જ્યારે સાથે તમે સંવાદ કરો છો, જે પણ વાક્ય બોલો છો એ વાક્ય એના મનમાં કાયમી ઘર કરી જાય છે. જેમ તમે તમારી સંકલ્પથી, ઈચ્છાથી એક એનર્જીને ડાયવર્ટ કરી શકો છો, એક ફોર્મ બનાવી શકો છો, એમ તમારા શબ્દોથી બાળક એ પકડી લે છે અને પકડી અને પોતાની એક અલગ દુનિયા બનાવી નાખે છે, કાલ્પનિક દુનિયા બનાવી નાખે છે. નાના બાળકનો ખોરાક છે ને એ કાલ્પનિક દુનિયા હોય છે. અમે અમારા સ્કૂલની અંદર પહેલી ટ્રેનિંગ ટીચરોને એ આપીએ કે કોઈ દિવસ સિલેબસ વર્ડ ટુ વર્ડ નહીં બોલાવવાનું. કાં તો સિલેબસને ડ્રામામાં કન્વર્ટ કરો, કાં તો સિલેબસને એક્શનમાં કન્વર્ટ કરો, અથવા તો સ્ટોરીમાં કન્વર્ટ કરો અને પછી જ તમે ચલાવો. શું કામ? કારણ કે બાળકનો મુખ્ય ખોરાક છે સ્ટોરી. તમે સ્ટોરી ચાલુ કરશો ને એટલે બધા જ બાળકો એનું એટેન્શન આપી દેશે, કેમ કે કાલ્પનિક દુનિયામાં જીવતા હોય છે. અને એ કાલ્પનિક દુનિયામાં જીવતા હોય ને એટલે જેવું તમે એને પોષણ આપો ને એ પકડી લે, કેમ કે તમે એના હીરો છો. તમે એક એક શબ્દ બોલશો એટલે એક એક શબ્દનું પાલન કરશે. તમે એમ કહેશો બુદ્ધિ વગરનો છો, બાળક શું માની લે છે? પપ્પા કે મમ્મી કે થોડું ખોટા કહેતા હોય, સાચું જ કહેતો હોય ને હું બુદ્ધિ વગરનો જ છું, બળદિયા જેવો છો. જેવો તમે શબ્દ આપશો ને એવો આકાર બની જશે. એનું લાઈવ એક્ઝામ્પલ હું ઘણી વખત આપતો હોઉં છું. ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, 4-5 જણા બેઠા હોય અને તમારી વાઈફ એમ કહે તમારા ભાઈ તો છે ને જે આપો ને એ ખાઈ લે, તમારા ભાઈને જે આપો ને એ ખાઈ લે. આવું 4-5 વાર વાક્ય બોલે બેન એટલે ભાઈને શું કરવાનું? હવે ખાઈ લેવાનું. ન ભાવતું હોય તો ખાઈ લેવાનું. તમારા ભાઈ તો કાંઈ બોલે જ નહીં. હવે આવું 4-5 લોકોની વચ્ચે બોલી નાખે ને તમારા ભાઈ તો કાંઈ બોલે જ નહીં, એટલે એનો આકાર કેવો બની ગયા? પેલાને બોલવું હોય ને તો એમ નીકળી જ ન શકે. શું કામ? આકાર બનાવી દીધો. એ આકાર તમારો જેવો બને છે એવો જ બાળકનો આકાર બની જાય છે, કે જ્યારે તમે એને બુદ્ધિ વગરનો, ગાંડો, ગમે એવા શબ્દો કહો છો ને ત્યારે એનો એવો આકાર બની જાય છે અને એની કાલ્પનિક દુનિયામાં એવા ચિત્રો બનાવવા માંડે છે. હું તો બુદ્ધિ વગરનો છું, તો બુદ્ધિ વગરનો કેવા કાર્યો કરશે? તો કે તો આવા કાર્યો કરે અને પછી તમને જ એનાથી પેન થાય છે. અમે સ્કૂલે એમનેમ અહીંયા આઈ એમ ગ્રેટ, આઈ ડુ ગ્રેટ થિંગ્સ, આઈ એમ લીડર, આઈ એમ કરેજિયસ, આવું ઘરે કંઈ ગુનગુને છે? તમારા બાળકો આવું કંઈ બોલે છે? શું કામ અમે આવું બોલાવીએ છીએ કે આઈ એમ લીડર, આઈ એમ ગ્રેટ? કારણ કે હું જેવા શબ્દો બોલીશ એવી એની કાલ્પનિક દુનિયાનું ચિત્ર ખડું થઈ જશે. અત્યારે રિઝલ્ટ નહીં મળે પણ ડેટા તો સ્ટોર થઈ જ જશે, અને જેવા ડેટા સ્ટોર થશે ને એવું જ એનું ફંક્શન રહેશે. જ્યારે એ 12 બુદ્ધિ 16 વર્ષનો થશે ને એટલે જેટલા ડેટા ઇન્સ્ટોલ થયા છે ને નાનપણથી અત્યાર સુધીના એના મુજબ જ ઓપરેટ થશે. બહારથી તમે ગમે એટલું નોલેજ આપશો ને કાંઈ ફરક નહીં પડે.
પણ આપણે નાનપણથી જ વાયરસ ઘુસાડી દઈએ છીએ. તને તો કાંઈ ખબર જ નથી પડતી. તો જરૂરી છે આપણો સંવાદ, કેવા વાક્યો બોલી છે અને એની અસર કેવી થાય છે. કારણ કે જેવું વાવશું ને એવું જ ઉગશે. બાવળ વાવે આંબા પાકે? ન પાકે. અહીંયા બાવળ જ થાય, તમે ગમે એમ કરો. વૃદ્ધાશ્રમની અંદર એકવાર અમે થોડું સોશિયલ વર્ક માટે ગયા. એમાં એક દાદાને મેં જોયા. દાદાને જોયા ને એટલે બહુ આમ મને એવું લાગે કે કોઈ સારા એવા ઘરમાંથી, રીચ ફેમિલીમાંથી આવતા હતા. પણ છતાં આવી હાલત એટલે મને થોડી ક્યુરિયોસિટી થઈ કે ચલો એની પાછળનું સાયન્સ તો જાણું, કોકને કેવા થશે. દાદાને મળ્યો, થોડી વાર વાત થઈ. પહેલાં દાદા ખુલ્યા નહીં, પણ ધીમે ધીમે એ ખુલવા માંડ્યા. 3 છોકરા છે, બેટામાં રહી કે આખી જિંદગી મેં ઘસી નાખી એની પાછળ. એમને ભણાવ્યા, જે ઈચ્છા હતી એ વસ્તુ લઈ દીધી, જ્યાં ફરવા જવું હતું ત્યાં ફરવા જવા દીધું. એને એવું હતું કે ફોરેન સ્ટડી કરવું છે તો મેં લોકોને ફોરેન પણ સ્ટડી કરવા માટે મોકલા. પણ જેવા એ સ્ટડી કરીને આવ્યા અને મેં ભાગ પાડ્યા અને મારી આ દશા ચાલુ થઈ ગઈ. ઘરની અંદર જ હું એનો દુશ્મન બની ગયો. વાતે વાતે મારું અપમાન કરી નાખે. બધા મહેમાનો આવ્યો હોય તો મને ગમે વાક્યો કહી દે. મારાથી સહન ન થતું અને છેલ્લે મને અહીંયા મૂકી દીધો એને. દાદા, તમારે તો પ્રાઉડ ફીલ કરવા જેવું છે. કેમ કે તમારે જેવું જોઈતું હતું એવું તો રિઝલ્ટ મળી ગયું છે. તમારે ચિંતા છે નહીં કે કેમ તમે ઇન્વેસ્ટ શેનું કર્યું? પૈસાનું. તમને ટાઈમે પૈસા મોકલી દે છે તો કે આ ટાઈમે પૈસા આવી જઈશ. બસ. તમને એને ભણાવ્યા, તમે એને ખાલી ભણાવ્યા તો અત્યારે તમને એ ભણાવે છે? તો કે હા, મને એ ભણાવે છે અત્યારે. કે નહીં પપ્પા, તમારે તો અહીંયા જ રહેવાય, તમને અહીંયા જ મજા આવશે. તમને આ કેટલું સરસ, તમને ફ્લેટમાં આવું વાતાવરણ મળે, આટલા ગઈડિયા બુઢિયા, આટલી કંપની મળે. હવે અત્યારે મને એ ભણાવે છે. બસ. તો તમારે એને હોશિયાર બનાવો તો કમાય છે. હા, સારું એવું કમાય છે, કરોડોનું ટર્નઓવર કરે છે. બસ. તો તમારે પ્રાઉડ ફીલ કરવા જેવું છે. તમે જેવું ઈચ્છતા હતા ને એવું બન્યું. તમે કોક દિવસ બાજુમાં બેસાડીને એને કીધું હોત ને કે બેટા, આને મમ્મી કહેવાય, આને કાકા કહેવાય, આને કાકી કહેવાય, આ આપણા ભગવાન છે, આ ગુરુ છે, આની સાથે શું સંબંધ છે, એ સંબંધ કેમ ડેવલપ થાય, અમે શું કામ એને માનીએ છીએ, કોઈ દિવસ પાસે બેસીને તમે કીધું? તમે સમયનો તો ઇન્વેસ્ટ જ નથી કર્યો. હવે જે વસ્તુ વાવી જ નથી એ ક્યાંથી ઉગવાની છે? તમે સમય વાવ્યો જ નથી તો એ ક્યાંથી તમને સમય આપશે? તમે પૈસા વાવ્યા છે તો તમને પૈસા મળી જાય છે. કોક દિવસ બેસાડીને સંબંધોનું મહત્વ સમજાયું હોત ને તો તમે અહીંયા નહીં ત્યાં હોત. કેમ કે આખી દુનિયા સંબંધોના ટેકા ઉપર ટકેલી છે. પણ તમે એ બાબતે કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ નથી. તો શું થાય? એનું પરિણામ આ જ હતું. મને પણ બહુ પીડા થઈ, પણ હવે પાકા ગાળે કાંઠા ચડે નહીં. કદાચ ગમે એટલું એના બાળકને સમજાવીએ પણ હવે કંઈ કામનું નથી. જેવું નાનપણથી ટ્રીટ કરીએ ને એવું થાય. બાળક છે ને હંમેશા ક્યુરસ હોય, કંઈક કરવા માટે તૈયાર હોય. અત્યારે તમે જો બાળકો આમ એને અત્યારે નેચરમાં આવી ગયા, આ ખડની અંદર આવી ગયા, કેટલા આનંદ કરે છે. જુઓ, એને કાંઈ પડી છે? તમે શું કામ બેઠા છો? સાહેબ શું કામ બકબક કરે? મારે કાંઈ લેવા દે નહીં, મારે તો મજા જ કરવી છે. એ મજા જ કરવા આવ્યા છે, પણ આપણે એની મજા લૂંટાવી નાખી છે. એને ગમે તમે એમ કહો ને, હા હું કરી નાખીશ, મને આવડે છે, પણ આપણે પાછળ પીન ચાલુ હોય, તને ન ખબર પડે, તારે આમ નહીં કરવાનું. એક જગ્યાએ એમ બેસવા ગયા ને એટલે દીકરી નાની હતી, લગભગ 3જા 4થામાં જ ભણતી હતી. એટલે બેસી એટલે મેં એને વાત કરી. દીકરીને બહુ મજા આવી. એટલે મમ્મી એવું કીધું કે ચલો હું પાણી તમારા માટે લાવું છું. તો દીકરીએ તરત કીધું નહીં નહીં મમ્મી, હું કે આજે અંકલને પાણી આપીશ. એટલે કે ના ના, તારાથી પડી જાય પાણી, કે કાચના ગ્લાસ ના રહે. મેં કીધું બેન જવા દે, નહીં વાંધો નહીં, આટલું સરસ દીકરી કહે છે તો શું વાંધો.
એટલે મેં કીધું ને એટલે એને મોકલ્યું. એની મુખની મુખારવિંદ તો આખી અલગ થઈ ગઈ હતી, પણ પરાણે એમને મોકલી. જેવું ગ્લાસ લઈને આવતી હતી ને તો એક જ ડાયલોગ ચાલુ હતો, જોજે ધ્યાન રાખજે, જોજે ધ્યાન રાખજે, પડી ન જાય. બધાને પાણી આપી દીધું. રિટર્ન પાછી કિચનમાં ગઈ. જેવી કિચનમાં ગઈ ને એટલે અવાજ આવ્યો ધડામ. જેવો અવાજ આવ્યો ને એટલે જેમ ઝાંસીનો કિલ્લો જીતી લીધો હોય ને એમ એના મમ્મીની મુખારવિંદો થઈ ગઈ. અને મને કે જોયું, મેં કીધું તું ને, તમે કીધું ને એટલે જ પડ્યું. આ તમે નો કીધું હોત ને તો પડત જ નહીં. કારણ કે આપણે એનો આકાર બાંધી દઈએ છીએ કે આ થશે, આ થશે, આ થશે. એને તમે ઇમોશન્સ ડેવલપ કરો, એને તમે કોન્ફિડન્ટ આપો. સિલોન ડિયોન ફેમસ સિંગર, જ્યારે એનું ઇન્ટરવ્યૂ લીધું ને, બહુ મસ્ત ઇન્ટરવ્યૂ હતું. એના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે આજે તમારી પાસે લાખો વ્યુઅર્સ છે, તમે જ્યારે પણ કંઈ કન્સર્ટ કરો, પ્રોગ્રામ કરો છો, હજારોની મેદનીઓ ઉમટી પડે છે, તો તમને કેવું લાગે છે? ત્યારે સિલોન ડિયોન બોલી હતી, મને કાંઈ નવાઈ નથી લાગતી. કારણ કે હું જ્યારથી 5 વર્ષની હતી ને ત્યારથી મારી દાદીએ મારામાં આ જ આખા અભિભાવ ઊભા કર્યા હતા કે બેટા યુ આર અ ગ્રેટ. જો તું આ ગ્રેટ કામ કરીશ ને લોકો ઓટોમેટિક તને ફોલો કરશે. તો મને બિલકુલ નવાઈ નથી લાગતી, કારણ કે 5 વર્ષની હતી ને ત્યારથી હું આ વિચારોમાં જીવું છું અને આજે આ ફળીભૂત થઈ ગયા છે. શરૂઆત આપણાથી કરવી પડશે. કારણ કે આપણે નાની નાની વાતની અંદર એટલું બધું ટોક કરીએ છીએ. સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને કે પહેલાંના જમાનામાં ગુરુ શિષ્ય પરંપરા હતી. રાજા હોય ને એના છોકરો ગમે એવો હોય, ગમે એટલી પ્રોપર્ટી હોય, ભણવા ક્યાં મોકલતા? ગુરુકુલમાં જ મોકલતા. હવે ગુરુકુલની અંદર શું કરાવતા? તો કે આશ્રમ સાફ કરવાનો, ગાયો ચારવા જવાની, લાકડા વીણવા જવાના. તો ઈ રાજાના રાજકુંવરને મોટું થઈ અને લાકડા વીણવા જવાના હતા? એને તો રાજ જ કરવાનું હતું. એને મોટું થઈ અને ગાયો ચરાવવા જવાનું હતું? નહીં, એને તો રાજ જ કરવાનું હતું. છતાં કેમ ઋષિમુનિઓ આવું કરાવતા? કેમ કે એમને ખબર છે કે આ સંઘર્ષમાંથી જો બહાર નહીં નીકળે ને તો એક સાચો રાજા નહીં બને. અને રાજાઓનો પણ આ આગ્રહ હતો. એટલે ગુરુ શિષ્ય પરંપરા રહેતી અને એક ગુરુ જ સાચા શિષ્યનું ઘડતર કરી શકે અને ગુરુ જ સંઘર્ષમાંથી એ બાળકને સોનું બનાવી શકે. અત્યારે કેવું થઈ ગયું છે, જરાક કંઈક ગુરુ કે મારા બાળકને કહેવાય કેમ? થાય છે કેવું, જ્યારે બાળક કમ્પ્લેન લઈને આવે છે અને તમે અગ્રેસિવ થઈ જાઓ છો અને સંવાદો ચાલુ કરી દો, હા હા તારી ટીચર આવી જ છે, તારી ટીચર તેવી જ છે, તારી ટીચરને હું હમણાં જઈને ખબર કાઢું, કેમ તને આમ કરાય? હવે તમે જ્યારે એના આ સંવાદ બોલો છો તો એ તમારા બાળકની અંદર ગુરુભાવ રહેશે ટીચર પ્રત્યે? નહીં રહે. કેમ કે તમે જ એને ડિસ્ટ્રોય કરી નાખ્યો. અને તમે જ એ સ્કૂલમાં જઈ અને બાળકની હાજરીમાં ગમે તેમ ટીચરને ઘસકાવી નાખે, પછી બીજી વાર ટીચર શું કરે? ધ્યાન આપવાનું જ બંધ કરી દે. મોટા ભાગની સ્કૂલોની અંદર અત્યારે સારા ફીડબેક શું કામ મળે છે બાળકોના? એ કોઈ દિવસ વિચાર્યું છે તમે? સારા જ ફીડબેક મળશે તમને. કોઈ નહીં એમ કે તમારું બાળક આ જગ્યાએ નબળું છે. તમને એવા જ ફીડબેક આપે છે કે તમારું બાળક બહુ હોશિયાર છે, બહુ બોલે છે, સારું પરફોર્મન્સ આપે છે આ જગ્યાએ, અને આપને ગમે છે, વાહ મારું બાળક તો આવું છે. આર્ટિફિશિયલ આ ક્યાં સુધી ટકશે? થોડોક સમય જ. અને એમાં એનોય વાંક નથી, કારણ કે જો ભૂલ બતાવવા જાય એટલે સીધી તમે એની સામે ફાયરિંગ કરો છો. તમને ફીસ એની ભરી છે. એટલે સારું બોલે છે, પણ પેરેન્ટ્સ તરીકે પહેલી ફરજ એ આવે કે ટીચરને જઈને
પહેલું જ વાક્ય, મારા બાળકને ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે મને એ કહો. બાકી મારા બાળકની જે ગ્રેટનેસ છે એ તો મને ખબર જ છે, ઇમ્પ્રુવમેન્ટ ક્યાં કરવાનું છે. અને જે ઇમ્પ્રુવમેન્ટ કે એક્સેપ્ટ કરી લો, જેવું બાળક છે એવું એક્સેપ્ટ કરી લેશો ને, તો એ થોમસ આલ્વા એડિસન બની શકે છે. કેમ કે થોમસ આલ્વા એડિસન નાનો હતો ત્યારે મન બુદ્ધિનો જ હતો, એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. જ્યારે ચિઠ્ઠી લખી અને થોમસ આલ્વા એડિસનને આપી હતી કે આ તારી માને આપજે, એની માએ વાંચી, એની માના આંખમાંથી આંસુ વહી ગયા અને બાળક પૂછે છે કે કેમ રડે છે માં, ત્યારે એ થોમસ આલ્વા એડિસનની માં એવું બોલી હતી કે બેટા, તારી સ્કૂલમાંથી એવી ચિઠ્ઠી છે કે તું એટલો બધો હોશિયાર છો, એટલો બધો સ્માર્ટ છો કે તારે હવે સ્કૂલે જવાની જરૂર જ નથી. વિચારો, પોઝિટિવ પેરેન્ટિંગ્સ ક્યાં લઈ જાય છે. હવે પોઝિટિવ વર્ડ્સના હિસાબે માએ ઘરે જેને ભણાવ્યો, ગણાવ્યો અને દુનિયાનો એક સૌથી બેસ્ટ સાયન્ટિસ્ટ આપ્યો કે જે અત્યારે આપણે આખી દુનિયાને ઝળહળતી રાખે છે, સ્વામી વિવેકાનંદ. સામાન્ય એવા નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ ક્યારે બન્યા? જ્યારે એનું પ્રોપર પેરેન્ટિંગ થયું એટલે આખી દુનિયાની અંદર હિન્દુ ધર્મને પ્રસ્થાપિત કરી નાખ્યો. આવા હજારો આપણી પાસે એક્ઝામ્પલ છે, પણ તકલીફ ત્યાં પડે છે કે આપણી પાસે પ્રોપર સંવાદ નથી, પ્રોપર વાતચીત નથી અને પ્રોપર શરૂઆત નથી. કેમ કે હું જેવી શરૂઆત કરીશ ને એવી જ સામે બાળકમાં શરૂઆત થશે. છેલ્લું એક એક્ઝામ્પલ આપીને અને આપણે અહીંયા એન્ડ કરીશું. એક્ઝામ્પલની અંદર એક ભરવાડ હતો. ભરવાડ છે ને એ એક કરિયાણાની દુકાને જાય, 1 કિલો માખણ આપે અને એની સામે 1 કિલો લોટ લઈ લે. જોખવા બોખવાનું કાંઈ નહીં, વર્ષોથી આવી એને પ્રથા ચાલે. ભરવાડ શું કરે, જઈને 1 કિલો માખણ એને આપી દે એટલે ઓલો જે પોટલી આપે ઘઉંના લોટનું એ ઘરે લઈને જતો રહે. આવી એને સિસ્ટમ, વિનિમય સિસ્ટમ ચાલતી હતી. એક વખત કરિયાણાવાળા થોડોક બુદ્ધિશાળી ને એને એમ થયું કે સારું, મને ભરવાડ માખણ તો આપી જાય પણ પૂરું 1 કિલો તો હશે કે નહીં હોય. એટલે એને શું કર્યું, વજન કાંટામાં જોખ્યું ને એટલે 800 ગ્રામ નીકળ્યું અને એનો પિત્તો ગયો. કેટલા વર્ષોથી હું છેતરાઉં છું. સીધો એને કેસ કર્યો, એની યાર વાતચીત ન કરી, સીધો એને કેસ કરી દીધો. જજ સાહેબે બેને બોલાવ્યા, વાતચીત કરી કે ભરવાડભાઈ, તમારી સામે આ એક કમ્પ્લેન છે કે તમે ચીટિંગ કરો છો. ભરવાડભાઈ આવ્યા કે ભાઈ સાહેબ, મને તો એવી કંઈ ખબર પડે નહીં, પણ આ ભાઈની કમ્પ્લેન છે કે તમે એને 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ જ આપો છો. તો કે નહીં સાહેબ, હું તો એને 1 કિલો જ આપું છું, હું શું કામ એને 800 ગ્રામ આપું? તો તમારા કાંટામાં ખોટું છે? તો કે ના, હું કાંટાથી જોગતો જ નથી. હું શું કરું છું, મારી અહીંયા ત્રાજવું છે, ત્રાજવાની અંદર હું જે લોટ લઈ આવું છું એ જ લોટ એક બાજુ મૂકું છું અને એની સામે હું મારું માખણ મૂકું છું અને એ માખણ એને આપું છું. જજ સાહેબ કે એવું છે, મંગાવો લોટનું પડીકું. લોટનું પડીકું આવ્યું, વજન કર્યો, વજન નીકળો 800 ગ્રામ. દુકાનદાર નથી ગયો, અરે આ તો મારાથી જ ભૂલ થતી હતી, આ તો બિચારા ભરવાડને જ ખબર જ નથી, એ મારા જ વજનના આધારે એ મને 800 ગ્રામ આપે છે. શરૂઆત અહીંથી થઈ. શરૂઆત આપણાથી જ થશે કે જેવું હું આપીશ એવું જ બાળક મને આપવાનું છે. હું એને પ્રેમ આપીશ, મને પ્રેમ મળશે. હું એને સમય આપીશ, એ મને સમય આપશે. હું એને લાગણી આપીશ, એ મને લાગણી જ આપશે. હું એને રિસ્પેક્ટ આપીશ, એ મને રિસ્પેક્ટ જ આપશે. અમે સ્કૂલની અંદર એકય બાળકને તુકારે કહીને, ભલે એ પ્લે ગ્રુપમાં કેમ નથી હોતું, નથી બોલાવતા. બધા જ ટીચરો અને બધા જ શિક્ષક સ્ટાફ મેમ્બર્સ તમે કહીને જ બોલાવવાનું, તમારે શું કરવું છે બેટા, તમારે વોશરૂમ જવું છે. કેમ કે અત્યારથી જ એનામાં રિસ્પેક્ટ ડેવલપ કરીએ છીએ. અને લાસ્ટ સેશનમાં આપણે વાત કરી હતી, તમારા નાના નાના ડિસિઝનમાં તમે બાળકને ઇન્વોલ્વ કરો, ભલે ને ખબર નથી પડતી, મોટો થઈને દરેક ડિસિઝનમાં તમને ઇન્વોલ્વ કરશે. જેવું વાવશો એવું જ ઉગશે. અને આ કુદરતનો સિદ્ધાંત છે, આને આપણે ચેન્જ કરી શકતા નથી. તો અમુક બાબતો ઉપર થોડું ફોકસ રાખવાનું કે જે તમારા માટેનું
આવતા સેશન માટેનું હોમ પ્લે છે. પહેલું, ધર્મ શીખવાડો, તમારી પરંપરા શીખવાડો અને પરંપરાનું સાયન્સ શીખવાડો. તમે વૈષ્ણવ છો, શું કામ હવેલીએ જાઓ છો, શું કામ તમે આમ પ્રણામ કરો છો, બાળકને સમજાવો. યજ્ઞ કરાવો છો, શું કામ આહુતિ આપો છો, બાળકને સમજાવો. તો જ બાળક તમારા ધર્મ સાથે સંકળાયેલો હશે. અને જ્યાં સુધી બાળક ધર્મ સાથે સંકળાયેલો છે ને, દુનિયાની કોઈ નેગેટિવિટી એને અસર નહીં કરી શકે, કોઈ નેગેટિવિટી નહીં. ધર્મ સાથે સંકળાયેલો હોવો જોઈએ. એને શ્લોકો શીખવાડો સાહેબ. પોયમનો આગ્રહ નહીં રાખો. જોની જોની યસ પાપા, ઇટિંગ સુગર નો પાપા, નાનપણથી જ ખોટું બોલાવતા શીખડે. સુગર ખાઈને શું કહેવાનું? નો પાપા. અરે મસ્ત તમે સંસ્કૃતના શ્લોક શીખવાડો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. બાળક બોલશે, મસ્ત બ્યુટીફુલ બોલશે. અને સંસ્કૃતનું કેટલું ઇમ્પોર્ટન્સ, હરેક એક મંત્રની અંદર એનર્જી છે. એ એનર્જી એ બાળકનું જે શેપ છે ને એને ડેવલપ કરવામાં બહુ અગત્યનો પાઠ ભજે છે. આપણી પાસે સમય નથી, નકર મંત્રની એ પાવરફુલ છે. ખાલી આપણે ઓમ બોલીએ ને શરૂઆતની અંદર, એ ખાલી એક ઓમ શબ્દની અંદર સર્જન, મેન્ટેનન્સ અને ડિસ્ટ્રોય ત્રણ વસ્તુ એની અંદર આવી જાય છે, ખાલી એક શબ્દની અંદર. અમારા ક્લાસ ચાલુ થાય ને તો બાળકોને 5 વાર ઓમ બોલાવીને ક્લાસ ચાલુ કરીએ છીએ. હું એટલે મારી સ્કૂલનું અહીં એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો, પણ ઘરે તમે હોમવર્ક કરવા બેસો ને, બાળકને બેસાડો તો તમારે આ જ પ્રેક્ટિસ કરવાની કે ચલો બેટા આંખો બંધ કરી આપણે 5 વાર ઓમ બોલી અને પછી આપણે હોમવર્ક ચાલુ કરીશું. અને પછી જોવો એની એનર્જી હોમવર્કમાં. આઈ એમ ગ્રેટ, ઘરે તમે કહો યસ બેટા યુ આર ગ્રેટ. ચલો સ્કૂલમાંથી શું શીખવાડ્યું આજે બોલો, આજે તમારે મને શીખવાડવાનું છે. અમારા ક્લાસ પૂરો થાય ને એટલે બહુ મસ્ત ટીચરો એમને વાત કરે કે બેટા આજે જે શીખ્યા ને એ તમારે ઘરે જઈને કહેવાનું છે મમ્મી પપ્પાને. શું કામ? કારણ કે મમ્મી પપ્પા તો સ્કૂલે આવતા નથી, એને ખબર છે નહીં. તમારે ઘરે જઈને બાળક બની જવાનું. શું કામ નથી આવ્યો આજ લેસન કરીને, શું હોમવર્ક આપ્યું છે? અગ્રેસન કરશો ને બાળક તમારી સાથે કનેક્ટ નહીં થાય. બાળક સામે બાળક જ બની જવું પડે. બેટા તમે મને આજે કહેશો શું ચાલ્યું? મને કાંઈ ખબર નથી, મને શીખવશો? આજે નહીં, કાલે નહીં, પ્રમદી બાળક તમારી સાથે ટોક કરવાનું ચાલુ કરી દેશે. તો નાના નાના પગથિયા આપણે શરૂઆત કરીશું તો આપણા બાળકને જેવું જોઈએ ને એવું આપણે ડેવલપ કરી શકશું. તો ફરીથી પહેલેથી રિવાઇઝ કરી દઉં કે સૌથી પહેલાં મારે મારી બિલીફને ચેક કરવાની છે કે મારી એવી ખોટી માન્યતાઓ તો નથી ને કે જે મારા બાળકને અવળી દિશામાં ગ્રો કરાવે છે. જસ્ટ ચેક ઇટ અને પછી એની ઉપર કામ કરીએ. બીજું, ખાલી આઈક્યુ ઉપર નહીં, આઈક્યુ ઉપર કામ કરવાનું જ છે. આપણે ઇમોશન્સ ક્વેશ્ચન અને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન ઉપર કામ કરવાનું છે. વિઝન બનાવો કે મારે મારા બાળકમાં કેવું જોઈએ છે. એ મારે જેવું જોઈએ એવું હું એકવાર ઘરમાં ચાલુ કરી દઈશ ને બાળક ઓટોમેટિક ચાલુ થઈ જશે. હું મારા પેરેન્ટ્સને પગે લાગતો થઈ જાઉં, બાળકને કહેવું નહીં પડે કે બેટા પગે લાગીને સ્કૂલે જવાનું હોય. બેટાને ખબર જ હોય કે બાપા ઓફિસે જાય છે ને તો પગે લાગીને નથી જતા. એ જોવે છે, જેટલું એ જોશે ને એટલું જ એ ફોલો કરશે. તો એ પ્રેક્ટિસ રાખવાની. જેવું તમે એની યાર સંવાદ જે પણ કરો છો એના શબ્દો બહુ જોખીને વાત કરવાની. નેગેટિવ શબ્દો નહીં બોલવાના, પોઝિટિવ શબ્દો જ બોલવાના. અને જે તમને વિઝન ચાર્ટ આપ્યું છે ને એ વિઝન ચાર્ટની અંદર પોઝિટિવ, પ્રેઝન્ટ ટેન્સ અને કોના જેવું બનાવવાનું છે બાળકના નામ સાથે. મારો આર્યન સ્વામી વિવેકાનંદ જેવો બુદ્ધિશાળી છે, સ્વામી વિવેકાનંદનો ફોટો. આવા તમે 10 વાક્યો બનાવી અને બેડરૂમની અંદર તમારું બાળક જ્યાંથી ઉઠે અને એની નજર સામે આવે ને એ રીતને એને ચિપકાવી દેવાનું છે. બસ સિમ્પલ આટલી પ્રેક્ટિસ કરવાની છે. અને જે પણ ડાયલોગ્સ બોલો, જે પણ તમારામાં એનર્જી ડાયવર્ટ કરો છો એ બધું જ હંમેશા ધ્યાનમાં રાખી અને વાતચીત કરવાની. અને આનું પરિણામ આપણે નેક્સ્ટ જ્યારે ત્રીજો સેશન ગોઠવશું કે જે છે પેરેન્ટ સાથે કમ્યુનિકેશન.
બાળક સાથે કમ્યુનિકેશન, મારી વાઈફ સાથે કમ્યુનિકેશન કે જે બાળકના ડેવલપમેન્ટમાં કેટલી અસર કરે છે, એને આપણે સાયન્ટિફિક રીતના જોઈશું. ઓકે, તો આજે આપણે અહીંયા આ સેશનનો એન્ડ કરીએ છીએ. અને જે પણ તમને કંઈ આની અંદર સમજવું હોય તો તમે ગુરુકુલમમાં ક્યારે પણ આવી શકો છો. યસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.